આ સરસ દાખલો છે કે તમને જે છે અહીંયા એબીસી નો શું આપ્યું છે, પગારનો ગુણોત્તર આપ્યો છે કે ભાઈ 5:3:2 છે, બરાબર, 5:3:2 છે. આવતા વર્ષે એમના પગારમાં 20%, 25% અને 30%નો વધારો હોય તો એમનો નવો જે છે ગુણોત્તર શું થશે? હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે ટકાવારીમાં શોધવું છે, તો હું અહીંયા 5 ના બદલે 500 લખી દઉં, 3 ના બદલે 300 લખી દઉં અને 2 ના બદલે 200 લખી દઉં. હવે જો પહેલા એના પગારમાં જે છે 20% વધારો, એટલે 500 ના 20% કેટલા થશે? 5 દુ 10, એટલે કે 100 રૂપિયાનો વધારો થશે, એટલે કે નવો પગાર એનો 600 રૂપિયા થઈ જશે. હવે જો 300 ના પગારમાં, બી ના પગારમાં 25%નો વધારો, તો 25 તરી 75, એટલે કે 75 રૂપિયાનો વધારો થશે, તો નવો પગાર 375 થઈ જશે. અને 200 ના પગારમાં, એટલે કે સી ના પગારમાં 30%નો વધારો છે, તો અહીંયા 60 નો વધારો થઈ જશે, એટલે કે 260 થઈ જશે. હવે જો આને જે છે આપણે 5 વડે તો ભાગી શકીએ છીએ, તો 5 વડે ભાગીશું તો જે છે અહીંયા કેટલા થઈ જશે કે 6 પંચાના 30 થઈ જશે, બરાબર. 5 ભાગીશું તો એટલે અહીંયા ચલો 5 એકા 5, 1 વધે છે, 5 દુ 10, અને પહેલા ઓપ્શનમાં 120 આવે છે, તો 120 અહીંયા છે, 120 અહીંયા છે, આ બે ઓપ્શન તો અહીંયા જ નીકળી જશે. ચલો પછી જે છે આને ભાગીએ છીએ 375 ને 5 વડે, તો 5 7 35, 2 વધ્યા છે, 5 5 25, એટલે કે 75 આવે છે, તો આ જવાબ આપણો આવી ગયો. તે છતાં ત્રીજું શોધીએ આપણે, 5 વડે ભાગીએ તો 5 5 25 અને 1 વધે છે, તો 5 દુ 10, તો અહીંયા જે છે આવે છે 120:75 જે છે 52. તો આ આપણો જવાબ છે ઓપ્શન નંબર સી. તો આવી રીતે તમારે જે છે ગુણાંકમાં મૂકશો, ટકાવારી શોધતા સારું ફાવે, એટલા માટે આપણે 5 3 2 ના બદલે 500 300 200 કરી દીધા છે. તો આવી રીતે શોધી શકાય.